અને હવે વાત કરીએ અન્ય સમાચારની તો કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આગામી 7મી માર્ચથી ગુજરાત આવશે। 7 માર્ચે દાહોદથી શરૂ થઈને યાત્રા 10મી માર્ચે પૂર્ણ થશે। ન્યાય યાત્રાના આયોજનને લઈને ગોધરાના કોંગ્રેસ કાર્યાલય ખાતે કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી હતી। ચૈતર વસાવાને ટિકિટ આપવા બાબતે અમિત ચાવડાએ નિવેદન આપ્યું। મતોના વિભાજનના કારણે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થશે। સરકાર વિરોધી મતનું વિભાજન ન થાય તે માટે ઇન્ડિયા ગઠબંધન બનાવાયું છે। 2019ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 35% જ મત મળ્યા। 65% મત સરકારની વિરુદ્ધમાં પડ્યા હતા। મતોનું જે વિભાજન થાય છે એના કારણે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય છે। 2019ની ચૂંટણીના પરિણામ જોશો તો પણ ભારતીય જનતા પાર્ટીને એના એલાયન્સને ફક્ત 35% મતો મળ્યા હતા અને 65% મતો સામે વિરોધમાં પડ્યા હતા। તેમ છતાં મતોનું વિભાજન થવાથી 2019માં ફરીથી એમની સરકાર રિપીટ થઈ હતી। આજે 2024માં લોકો નારાજ છે। મંદી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારથી લોકો ત્રસ્ત છે। સરકારના કોઈ પણ રીતે જે વાયદા વચનો આપ્યા હતા એ પૂરા નથી થયા। એવા સંજોગોમાં લોકો સરકાર બદલવા માંગે છે અને સરકાર બદલવા હોય